હેલો મિત્રો, મારી વાડીની મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. અને મને ખબર છે કે હું ઘણા દિવસ પછી આ વિડીયો બનાવું છું, કેમ કે મારા ફોનનો કોમ્બો ખરાબ થઈ ગયેલો હતો. તે અત્યાર સુધી હું વિડીયો બનાવી શકતી નહોતી. તો હવે ફાઇનલી કોમ્બો નખાઈ ગયો છે ને હું આજે આવી ગઈ છું, તમારી સાથે જોડાઈ ગઈ છું વિડીયોમાં. તો ચાલો આપણે આજે વાત કરવાના છીએ ડુંગળીની, અને આમાં ડુંગળીના પડખે મરચાંનું હર્યું છે એનું. તો જુઓ, આ છે મરચીનું હરિયું, ને મરચીના હરિયામાં જુઓ મરચી જવા મળી છે થળિયામાંથી. આમ જુઓ કેવી રીતે બળી જાય છે. જો આખી રીતે આખા હરિયામાં જો થળિયામાંથી આવી રીતે બળી જાય છે, ને જો આ મરચાં બધા ઊભા ઊભા હુકાઈ ગયા છે. તો જો આ મારું આખું હરિયું હતું ને, જો આ લાઈન આખી બધી જો હુકાઈ ગઈ હતી ને, તમે કાઢીને હેઠે નાખી દીધી છે. આવી રીતે હુકાઈ જાય પછી તો કાંઈ કામનું નહીં. તો જો આમાં ખડ કેટલું થઈ ગયું છે જો એ પછીનું. અને જો આ ડુંગળી છે અમારી, જોઈએ આ ચોપ્પાનો વિડીયો મેં તમને મૂકેલો છે ને, આ જો એ પછીની ડુંગળી જે અમારી થઈ છે એ પછી લીલી સમ છે. આખું ખેતર હરું ભરવા જો કેવું મસ્ત લાગે અને રૂડું રૂપાળું. તો જો આ શેઠા ઘર સુધી છે સોંપેલી ડુંગળી. અને આપણે વાત કરતા હતા મરચાંની, તો મરચાંનું હરિયું જુઓ આખું આવી રીતે જો કેવું. આટલામાં ખાલી આ 3 લાઈન છે, બાકી હું તમને બતાવું આગળ. હાલો, આખું હરિયું છે હતું એમાંથી ખાલી આ આટલામાં જ મરચી રહી છે ને. આ જો આ લાઈનો બે વહી ગઈ છે ને, આમાં નકરું ખડ જ થયું છે. તો જો આ મરચીના એટલા 4-5 છે છોડવા, એટલે સુધીના જે આ એટલે સુધીના છે 4-5 છોડવા જોઈએ એટલા છે. એટલી છે મરચી ખાવા રહી છે ને. જો આમાં બધી મરચી હતી એ બધી વહી ગઈ છે. અને જો આ જાતી જો આમાં ડગલે થોડીક રહેશે ને. જો આનો પણ જવાનો ટાઈમ થઈ ગયો છે, જો કરમાઈ ગઈ છે. આ પણ જો આવી જ રીતે થળિયામાંથી આમણે બળી જાય છે, અને પછી જો આ મરચાં હાવ તવાઈ જાય છે. તો તમારી પાસે આની કંઈ દવા હોય તો મને કમેન્ટમાં જણાવજો, એટલે એ પછી અમે કંઈક દવા નાખવી તો હવે જે છે એ મરચી તો ન જાય. અને જો એ પછીની મરચી વહી ગઈ પછી અમે અહીંયા ફ્લાવર વાવી દીધા છે, સોંપી દીધા છે, અને એ ફ્લેવર પણ આવી ગયા છે. જો હું તમને બતાવું, ઓર્ગેનિક દવા વિનાના. અને આનું શાક બહુ જ મીઠું થાય છે, કેમ કે ઘરનું ફ્લાવરની કાંઈ વાત જ ન કરાય. એનું શાક તો મીઠું જ થાય ને. જે આપણે બાંધા લાવીએ તો દવા નાખેલી હોય એટલે પછી કંઈ બહુ ભાવે નહીં, પણ આ તો ઘરનું ફ્લાવર કહેવાય. મજા જ આવી જાય શાક ખાવાની. તો જો એટલામાં બાકી આ શેઠ સુધી મરચી હતી, પણ અત્યારે મરચી છે નહીં, બધી બળીને વહી ગઈ છે. ને અમે હેઠે નાખી દીધી છે. જો આ હેઠે નાખેલી જો આ મરચી એની જાતે એમને થળિયામાંથી વહી ગઈ હતી. અમે બધી ખેઈને નાખી દીધી છે. અને પછી આ ફુલાવર વાવ્યું હતું અમે. તો આમાં જો વરિયાળી પણ નાખી દીધેલી છે, સોંપી દીધેલી છે. અને જો આ ફુલાવર એટલે સુધી છે, બાકી આ બધી મરચી જો બળી ગઈ છે. જો મરચી તો હવા હરિયામાંથી બળી જ ગઈ છે. અને જો ખડ કેટલું થયું છે આમાં. અને આ જો ફ્લાવરનું કેવા મસ્તીના ફ્લાવર છે, દવા વિનાના. આનું શાક ખાવાની બહુ જ મજા આવે છે. અને જો ફોન રિપેર કર્યા પછીના અમારા નાનકડા વિડીયો તમારા બધા માટે. અને જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આગળ વધારવાનું ભૂલતા નહીં મિત્રો. બાય બાય.